રાજ્ય સરકાર એમ કહે છે કે કોઈ સાથે આપે તો એનું લાયસન્સ રદ કરી નાખ્યું. આજે ખેડૂતોને સલ્ફર કે બીજું ત્રીજું પકડાવવામાં આવે છે, ન જોતું હોય છતાં પણ. એ આપણી નબળાઈ છે એટલે આ લોકો આપે છે, ન કે એની હેસિયત નથી એગ્રો વાળાને કે કોઈ આપી શકે. ચૂંટણી ટાણે ભજીયા ખવડાવી અને દારૂ પીવડાવીને મત ગમે કરીને લઈ જાય એટલે આ ભોગવી રહ્યા છે. અત્યારે વિરોધ પક્ષ તમે ક્યાંય રાવા નથી દીધો. આખા પોરબંદર જિલ્લામાં વિરોધ કરે એટલા કેટલા જણા? માત્ર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં 2 સીટ એક કોંગ્રેસ એક આમ આદમી પાર્ટીને આપી છે. હવે ઘઉં એ ખેડૂતોના બગડવા પણ માંડ્યા. હવે ખાસ કરીને છેલ્લા 20 દિવસ થયા મને એવો કોઈ દિવસ નહીં હોય કે ખેડૂતનો ફોન નથી આવ્યો કે હિતેશભાઈ ધીમી ઘઉંની ખરીદી થાય છે એ બાબતમાં તમે કંઈક કરો. હું એના હા એક જ પ્રશ્ન રાખું છું કે તમે લોકો મારા સાથે કેટલા આવશો? કારણ કે આપણે નીકળવું નથી, ઘરે બેઠા બેઠા થાય એવું કરવું. મને ફોન કરે, મેં આજે 20 દિવસથી ટ્રાય કરું છું, સિંગલ ખેડૂતનો પાછો ફોન નથી આવ્યો કે હું 5 લોકો હું લઈને આવું છું. તો કેવી રીતના યાર એકલો હું વિરોધ કરું? ખેડૂત આગેવાન છે હિતેશ મોઢવાડિયા. તેઓએ સોશિયલ મીડિયા પર વિડીયો મૂક્યો છે કે જે રીતે ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે ઘઉંની, તેની અંદર અનેક પ્રકારની અનિયમિતતાઓ છે. સરકારે જાહેરાત કરી પણ જેટલું જોઈએ તેટલી સ્પીડી કામ નથી થઈ રહ્યું. ખેડૂતોને મુશ્કેલી થઈ રહી છે અને સરકાર ભલે મોટી મોટી વાતો કરતી હોય પણ જે સુવિધા ખેડૂતોને મળવી જોઈએ, જે વ્યવસ્થા મળવી જોઈએ એ નથી મળી રહી અને એટલા માટે તો આ મુદ્દે સરકારની ઘેરી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. હિતેશ મોઢવાડિયા શું કહી રહ્યા છે? જય જવાન જય કિસાન. ખાસ કરીને આજે મારે વાત જે ટેકાના ભાવે જે ઘઉંની ખરીદી થાય છે એ બાબતમાં વાત કરવી છે. પોરબંદર જિલ્લામાં ખાસ કરીને જે પુરવઠા વિભાગ ઘઉંની ખરીદી કરે છે અને ખૂબ જ ધીમી ચાલે છે. મને ઘણા બધા ખેડૂતોના ફોન આવે છે કે હજી પણ એ 4 તારીખના જ વારા ચાલે છે એટલે ખૂબ જ ધીમી છે. જો આ જ પરિસ્થિતિમાં જો તોરા હે ઘઉં તો આવતી સિઝન આવશે તો પણ ખેડૂતોના વારા પૂરા નહીં થાય. કારણ કે હવે ઘઉં એ ખેડૂતોના બગડવા પણ માંડ્યા. હવે ખાસ કરીને છેલ્લા 20 દિવસ થયા મને એવો કોઈ દિવસ નહીં હોય કે ખેડૂતનો ફોન નથી આવ્યો કે હિતેશભાઈ ધીમી ઘઉંની ખરીદી થાય છે એ બાબતમાં તમે કંઈક કરો. હું એના હા એક જ પ્રશ્ન રાખું છું કે તમે લોકો મારા સાથે કેટલા આવશો? હું ખાલી એટલું જ કહું છું કે 5 જણા થાવ ભેગા, હું તમારા સાથે આવીશ. જે લોકો મને ફોન કરે છે ખેડૂતો એ પાછા કહે છે કે અમે તમને ફોન કરીએ. હજી સુધીમાં સિંગલ 5 લોકોને ભેગું નથી થવું અને ફાસ્ટ ઘઉં તોરાય એ ઘરે બેઠા બેઠા જોઈએ છે. તો આ સરકાર ઘરે બેઠા બેઠા અવાજ નહીં ઉપાડી તો સાંભળવાની નથી અને મારા એકનું પણ નથી સાંભળવાની. એના માટે આપણે સંગઠિત થઈ અને રજૂઆત કરવી જોશે. કારણ કે અત્યારે તો પોરબંદરમાં કોઈ અધિકારી તો છે જ નહીં. કલેક્ટરશ્રી રજા ઉપર, કલેક્ટરશ્રીએ ચાર્જ ડીડીઓ સાહેબને આપ્યો, ડીડીઓ સાહેબ પર રજા ઉપર. હવે પોરબંદર કોને ભરવા હાલે એ પણ નથી ખબર પડતી. રજૂઆત કરવી તો ક્યાં કરવી? કારણ કે આપણા જે રાજકીય છે, સત્તા પક્ષમાં બેઠા છે એ તો કોઈ દિવસ બોલવાના નથી તમારા ઘઉં તોરાય કે ન તોરાય. કારણ કે એને ખબર છે ચૂંટણી ટાણે ભજીયા ખવડાવી અને દારૂ પીવડાવીને મત ગમે કરીને લઈ જાય એટલે આ ભોગવી રહ્યા છે. અત્યારે વિરોધ પક્ષ તમે ક્યાંય રાવા નથી દીધો. આખા પોરબંદર જિલ્લામાં વિરોધ કરે એટલા કેટલા જણા? માત્ર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં 2 સીટ એક કોંગ્રેસ એક આમ આદમી પાર્ટીને આપી છે. તો લોકોને ભોગવવાનું જ રહેશે. આવી જ રીતના ઘઉં તોરા હે, શું કરી લેવાના?
કારણ કે આપણે બધા લોકોને ભેગું નથી થવું તો શરમ આવે, આંખે થાય, બીજું થાય. મિત્રો, આપણે કમજોર થતા જાય, આપણામાં હવે તાકાત રહી નથી. કારણ કે આપણે એટલું બધું સોશિયલ મીડિયા છે, છતાં પણ આપણા મુદ્દા માટે આપણે બહાર નથી નીકળવું. ખરેખર હજી પણ દુઃખી કરશે. આ અધિકારીઓ કોઈ કામ નથી કરતા. સરકાર મોટા મોટા બળીંગા મારે છે, જમીની હકીકતે કંઈ કામ થતું નથી. જો સરકાર સાચી હોત ને, અને જો આપણા ટેક્સના પૈસા બચાવવા હોય ને, તો ભાવાંતર યોજના તહેત ખેડૂતના બેંક એકાઉન્ટમાં સીધા રૂપિયા આવી જાય. દાખલા તરીકે તમે 100 મણ ઘઉં લેતા હોય કે 125 મણ ઘઉં લેતા હોય કે 80 મણ ઘઉં લેતા હોય, તો સીધા ખાતામાં નાખી શકે, પણ નહીં કરે. એને ખબર છે કે ખેડૂત જાગૃત નથી. આજે ખેડૂત અનેક રીતે પીડાય છે. અત્યારે ખાતર લેવા જાય તો નેનો યુરિયા આપે ફરજિયાત, સલ્ફર આપે, ત્રીજું પકડાવે, બીજું પકડાવે. આવો મારા સાથે 10 જણા, હું તમને ખાતરી આપું છું કે એનું લાયસન્સ રદ કરાવવા સુધી મારામાં તાકાત છે. એક બાજુ રાજ્ય સરકાર એમ કહે છે કે કોઈ સાથે આપે તો એનું લાયસન્સ રદ કરી નાખ્યું. આજે ખેડૂતોને સલ્ફર કે બીજું ત્રીજું પકડાવવામાં આવે છે, ન જોતું હોય છતાં પણ. એ આપણી નબળાઈ છે એટલે આ લોકો આપે છે, ન કે એની હેસિયત નથી એગ્રોવાળાને કે કોઈ આપી શકે. કારણ કે આપણે તો જાગવું જ નથી. આપણે તો શરમ આવે, આપણે તો ડરીએ. આજે મગની જે રજીસ્ટ્રેશન થવું જોઈએ એ પણ નથી કરી શક્યા, કારણ કે વ્યસ્ત છે. મોદી સાહેબ આવ્યા હતા હમણાં, અધિકારી કોઈ છે નહીં. સરકારે ખુલ્લી છૂટ આપી દી છે કે ઘરે બેહીને કામ કરો, ડીઝલ બચાવવું. તો આ ગામડેથી લોકો કોઈ રજૂઆત કરવા જાય તો કોને કરવી? ખરેખર પોરબંદરમાં તો હવે અધિકારી જ નથી, બધા રજા ઉપર. કેમ કામ ચાલે રામ જાણે. ઓફિસોમાં લાઇટો ચાલુ છે એમને, પંખા, એસીયુ, કોઈ ઓફિસમાં નંબરે. કોના બાપની દિવાળી? આ સત્ય વાસ્તવિકતા કહું છું મિત્રો. ટેકાને ભાવે ઘઉંની ફાસ તોરાવવાનું ચાલુ કરવું હોય ને, એના જવાબદાર આપણી છે. આવો 100 ખેડૂતો મારા સાથે, હું તમારા માટે લડીશ, હું બોલીશ. કારણ કે આપણે નીકળવું નથી, ઘરે બેઠા બેઠા થાય હું કરું. મને ફોન કરે, મેં આજે 20 દિવસથી હું ટ્રાય કરું છું, સિંગલ ખેડૂતનો પાછો ફોન નથી આવ્યો કે હું 5 લોકો હું લઈને આવું છું. તો કેવી રીતના યાર એકલો હું વિરોધ કરું? એટલે ખરેખર તમે સાથે હાલો તો આપણા કોઈ પણ મુદ્દા હોય એ મુદ્દામાં હું લડવા તૈયાર છું. હવે જાગો. કેટલીક રીતે પીડાય છે, ઘરે બેસીને વાતો મોટી મોટી કરીએ, તો વાસ્તવમાં નીકળવું બહુ અઘરી વસ્તુ છે. જય જવાન, જય કિસાન. આ ઘટના અંગે આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.